સુરતની મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની બેદરકારીને સામે આવી સુરત શહેરની ડ્રેનેજ વ્યવસ્થા ફરી એકવાર નિષ્ફળ ગઈ છે। કોટ વિસ્તારના કાદરશા નાળ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન તૂટવાથી છેલ્લા 2 દિવસથી ગટર જેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર વિસ્તારમાં જનજીવન ઠપ થઈ ગયું છે। શેરીઓ અને ગલીઓમાં 3 ફૂટ સુધી ગંદુ પાણી ભરાઈ ગયું છે। પરિસ્થિતિ એવી છે કે વાહનચાલકોથી લઈને રાહદારીઓ સુધી દરેકને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ડ્રેનેજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે લોકોની ધીરજ ખૂટી ગઈ છે। શિયાળાની ઋતુમાં ગંદા પાણી ભરાયેલા રસ્તાઓ પર ટુ વ્હીલર લપસી રહ્યા છે, જેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। કામ પર જતા લોકો અને શાળાએ જતા માસૂમ બાળકોને આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સ્થાનિક લોકો કહે છે કે ફરિયાદો છતાં વહીવટીતંત્ર ફક્ત હોઠ પર કામ કરી રહ્યું છે। રહેવાસીઓના મતે, સેન્ટ્રલ ઝોને 1 દિવસ પહેલા ડ્રેનેજ લીકેજનું સમારકામ કર્યું હતું, પરંતુ સમારકામ ફક્ત કાગળ પર જ સાબિત થયું। બુધવારે સવારે ફરી એકવાર આખો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કાયમી ઉકેલને બદલે કામચલાઉ પેચ લાગુ કરવામાં આવી રહ્યા છે। કાદરશ નાલથી સિગ્મા સ્કૂલ સુધીનો વિસ્તાર ગટરના પાણી અને અસહ્ય દુર્ગંધથી ભરેલો છે। આ નરકજનક પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક રહેવાસીઓને ચેપી રોગો ફેલાવાનો ડર છે। પરિવારના સભ્યો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ચિંતિત છે। ડ્રેનેજ વિભાગ દાવો કરે છે કે લીકેજને સુધારવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે, પરંતુ જમીન પર પરિસ્થિતિ કંઈક અલગ જ કહે છે। નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં મળે તો તેઓ આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર કોમલ હરસોરા, અમદાવાદ, દસ્તક 24 ન્યૂઝ।